જણાવશો કે આજે મિડકેપમાં કયા સેક્ટર્સ પર ખાસ નજર રાખવાની રહેશે અને કયા શેર્સ છે જેના પર આજે આપણે ખાસ ફોકસ રહેશે? જી તૃપ્તિ, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં ઇન્ડેક્સ પર વાત કરીએ. અત્યારે નિફ્ટી, મિડકેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડેક્સ પર નજર કરીએ તો જોઈ રહ્યા છે કે મિડકેપ અત્યારે 0.5% દબાણ છે, લગભગ 250 અંક આસપાસના ઘટાડા સાથે લેવલ્સ જોઈ રહ્યા છે 45,420 ઉપરના. તો સ્મોલ કેપ પણ અત્યારે 5% આસપાસનું આપણને દબાણ બતાવી રહ્યું છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ સમાચારની અસર કયા શેર્સ પર દેખાઈ રહી છે. તો દેવ્યાની ઇન્ટરનેશનલ કંપનીએ પાર્ટનરશિપ દ્વારા થાઇલેન્ડ QSRમાં હવે પ્રવેશ કરશે. એને કારણે જોઈ રહ્યા છે લગભગ 4.5%થી વધારે મજબૂતી. વોલ્યુમ પણ ખાસા આજે આ શેરમાં આવ્યા છે. હાલ કાર્ગો લોજિસ્ટિક્સ પણ આજે સમાચારને લીધે ફોકસમાં છે. મામૂલી એવો ઘટાડો છે કારણ કે હિસ્સો ખરીદવાના સમાચાર આવ્યા છે. સવારે મજબૂતી હતી, અત્યારે થોડું પ્રોફિટ બુકિંગ છે. અપોલો ટાયર્સ પર નજર કરીએ તો 0.5%ની મજબૂતી છે. 52 વીક્સ હાઈ બનાવ્યા છે અને બ્લોક ડીલ આજે પ્રી ઓપનિંગ પહેલાં જ ઇનફેક્ટ આપણે જોઈ હતી. કાઇનેસ ટેકમાં QIP લોન્ચ કરવાના સમાચાર છે. જોઈ રહ્યા છે 5%ની મજબૂતી. તો JTL ઇન્ડસ્ટ્રીઝ માટે પણ જે QIPને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે ત્યાં પણ આપણે 3%ની તેજી જોઈ રહ્યા છીએ. IDFC ફર્સ્ટ બેંક માટે મહત્વના સમાચાર કારણ કે IDFC અને IDFC ફિનાન્શિયલનું એક IDFC ફર્સ્ટ બેંકમાં મર્જર માટે મંજૂરી જે છે આપણને મળતી દેખાઈ રહી છે RBIની. ત્યારબાદ 1.8%ની મજબૂતી છે. હવે જોઈએ સેક્ટર ક્યાં પોઝિટિવ છે તો ક્યાં નેગેટિવ છે. સૌથી પહેલાં મજબૂતી જ્યાં છે FMCG ઓવરઓલ નિફ્ટી ગેઇનર્સ તમે જુઓ કે પછી મિડકેપની અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે વરુણ બેવરેજીસ, કોલગેટ, જ્યોતિ લેબ્સ બધા જ શેર્સ છે અત્યારે આપણને 1%થી લઈ 3.5%ની ખરીદદારી બતાવી રહ્યું છે. તો ઘટનારા કાઉન્ટર્સમાં આજે ઓટો સેક્ટર પર એક થોડું દબાણ છે. મિડકેપ શેર્સ જોઈએ ઓટોના તો TVS મોટર 0% નીચે, એસ્કોર્ટ્સ ક્યુબોટા, અતુલ ઓટો જેવા શેર્સ આપણને હાલ દબાણ સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. તો ઓવરઓલ મિડકેપ સ્મોલ કેપ અતૃપ્તિ જે આપણને ઘટાડો બતાવી રહ્યું છે તો આ સેક્ટર્સ અને સ્ટોક્સ છે જ્યાં ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. થેન્ક યુ ચાની.